નવસારી મહાનગરપાલિકામાં ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે। 13 વોર્ડની 52 બેઠક માટે ખરાખરીનો જંગ જામશે। ગુજરાત ફર્સ્ટે વોર્ડ 5ના મતદારોનો મિજાજ જાણ્યો। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સારા કામ થયા છે। નવસારી શહેરમાં તળાવનો વિકાસ કરાયો, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરાઈ, ઓવરબ્રિજ નીચે ગાર્ડનના કામ પણ પ્રગતિમાં છે। નદી કાંઠાના વિસ્તારમાં પાળા બનાવવાની માંગ ઉઠી છે। રિંગ રોડ જેવા વિકાસના કામ કરવાની પણ માંગ છે। વિકાસ મુદ્દે જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। आज स्थानिक स्वराज्यની ચૂંટણી જે છે તે નવસારી મહાનગરપાલિકાની પ્રથમવાર યોજાઈ રહી છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં આપણે આવ્યા છે અને જે વોર્ડના જે લોકો છે તે લોકો સાથે જ આપણે સીધી વાત કરીશું। જી, આપ જણાવશો કે આપના વોર્ડમાં અત્યાર સુધીમાં કેવા કામ થયા છે અને આપ અગાઉ કયા કામની આશા રાખી રહ્યા છો? અત્યાર સુધીના કામની વાત કરીએ તો કદાચ ઇતિહાસમાં અમે જોયા જ નહીં એવા સુંદર કામો વોર્ડ નંબર 5માં થઈ રહેલા દેખાઈ રહ્યા છે। કદાચ પ્રેક્ષકોની અપેક્ષાની બહાર કામ થતા હોય એવું દેખાય છે। નાના નાના કોઈ પણ અંતરિયાળ રોડોને પણ છોડ્યા નથી। નવા તળાવ સારી રીતે ડેવલપ થયા છે। જો હું વોર્ડ નંબર 5 કબીલપુર 24 ધારાગીરીની જો વાત કરું તો નવસારી કબીલપુરમાં ખાસ કરીને કબીલપુર 24 પાસે ને ધારાગીરી મળીને ટોટલ 2 તળાવ છે। એટલે 2 તળાવ, એક તળાવ ઓલરેડી ડેવલપમેન્ટના કામકાજ ચાલુ છે અને બીજું તળાવ ડેવલપમેન્ટમાં લેવાના આવે છે। જે આ 3 ગામની ભૌગોલિક જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જેટલી જગ્યા વધે છે તેમાં ખાસ કરીને રોડ, રસ્તા, જે ડ્રેનેજ છે, પાણીનું છે, આ બધી સપ્લાય વ્યવસ્થિત લગભગ 300 કરોડ પ્લસનું 8 જે ગ્રામ પંચાયતો જે નગરપાલિકામાં જોડાયેલી ને પછી મહાનગરપાલિકામાં આવી તો તેના પાસે 300 કરોડ પ્લસનું કામ જેમાં ચાલે છે, જેમાં ડ્રેનેજ, વરસાદી પાણીને પીવાના પાણીની વ્યવસ્થા માટેનું કામ ઓલરેડી રનિંગમાં દેખાય છે। વિસ્તારમાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ, ધારો કે આ નદી કાંઠાનો વિસ્તાર છે કાછિયાવાડી, હવે એનો આપણે પાળાની વાત કરીએ, રિંગ રોડની વાત કરીએ તો એવા અમુક મોટા કામો છે જેવા કામો થવા જોઈએ જેથી આ વિસ્તારનો વિકાસ વધુ થઈ શકે અને જે બાકીનો વિસ્તાર છે તેમાં આપણે ઝડપથી વિકાસ કરી શકીએ। અમે એક સારા શાસનની આશા રાખીએ છીએ અને વોર્ડ નંબર 5માં સારું કાર્ય થાય એવા અમે ઉમેદવાર સારામાં સારા આવે અને સારું કામ થાય અમારું, અને આ જે આજુબાજુનું જે એરિયા છે એનું સારું થાય એટલું જ અમે સારી રીતના એ કરવા માંગીએ છીએ। પરંતુ મહાનગરપાલિકાએ માળખાને સારું કામ હતું એટલે યથાવત રાખ્યું અને એનું ડેવલપમેન્ટ હાલમાં ચાલી રહ્યું છે। હાલમાં તમે કબીલપુર બજારમાં કે 24 વિસ્તારમાં કોઈ પણ જગ્યા જશો ત્યાં દરેક જગ્યા તમને કામગીરી દેખાશે। ડ્રેનેજની કામગીરી ચાલુ છે, પાણીની કામગીરી ચાલુ છે। જે બ્રિજ ગ્રીડ પર વર્ષોથી એમ કહેવામાં આવે કે બ્રિજની નીચે એકદમ ગંદકીથી સામ્રાજ્ય છે હતું, તે બ્રિજ આજે ખૂબ સરસ સુંદર બની રહ્યો છે અને એમાં ખૂબ સરસ સિનિયર સિટીઝનો માટેનું ગાર્ડન બની રહ્યું છે અને આ જ વિકાસ છે। જી, તો આજે હતા એ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના જે સ્થાનિકો હતા તેઓ છે અને તેઓનું કહેવું છે કે તળાવ સહિતના જે કામો છે તે અહીંયા થઈ રહ્યા છે, તેમજ અનેક જે વિકાસના કામો છે તે પણ થયા છે। ત્યારે હવે પછી જે ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર સારામાં સારા ઉમેદવાર વિજેતા થઈને જાય અને લોકોના કામો કરે તેવી જ તેમની આશા છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।